એ અનંતા અનંત થાય અને આ પરમાણુ એના જે છે એટલે સિંગલ અનંતા થયા છે. શું કીધું? વર્ગણામાં બંધાયેલા પરમાણુ, આ જે વર્ગણામાં બંધાઈ ગયા છે, હવે એ વર્ગણામાં બંધાઈ ગયેલા પરમાણુ જે કંઈ પણ છે, કેમ એક એક વર્ગણાની અંદર અનંતા પરમાણુઓ ભેગા થાય તો જ વર્ગણા બને છે. જ્યારે સ્વતંત્ર પરમાણુઓને કોઈને અનંતા બંધાવવાની જરૂર નથી, આવીને ભલેને ભેગા થાય. કેવી રીતે? સાખરના કણ 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 જુદા છે, મીઠાના કણ 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 જુદા છે. ભેગા જથ્થો કેમ છે? એ રાખ્યો છે આપણે. કોણ બૈરાવ ઘરમાં એક સાખરનો કણ અહીંયા ને એક અહીંયા ને એક અહીંયા ને એક અહીંયા ને એક અહીંયા ને એવી રીતે આટલી બધી સાખરોનું કણ કોણ કોણ જુદું રાખવાનું છે અને શું કરવા રાખે? એટલે દરેકે જે છે જેટલી પણ સાખર બની તો એના કણ 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 બનતા તો ગયા ને, દાણા પડતા ગયા. એ કણ કણના દાણા જે છે બધા સ્વતંત્ર છે, પણ છતાંય જથ્થામાં છે. તો પછી એને વર્ગણા કેમ ન કહો? આને કેમ વર્ગણા કહેવાની? જ્યાં સુધી સમાન ગુણધર્મો એક સરખા ભેગા થઈને એક રસ નહીં થાય, એક રૂપ નહીં થાય, ત્યાં સુધી એ બંધાય એમ નથી. સમજાય? બંધાય. આ સમાન ગુણધર્મ છે, પણ સ્પર્શ એક સરખો સમાન ક્યાં છે? એક સાખરની કણ બીજા સાખરની કણ હાથે ચોંટી જ ન શકે, એના માટે વચ્ચે હાડકાનો પાડોર નાખી દીધો. હવે સાખરના ભાવ વધારવા નથી, હાડકાનો પાવડર કતલખાનું બહુ સહેલું ઉપલબ્ધ છે, એટલે એના હાડકાના પાવડરના હાડકાના કંઈ પૈસા નથી લાગતા, કતલખાનામાં ફેંકવાના છે. એટલે એ શું કર્યું? પાવડર કરી દીધો બારીક અને સાખરની વચ્ચે નાખી દીધો. હવે સાખરનો દાણો મોટો છે ને હાડકાના પાવડરનો દાણો એકદમ મેદા જેવો કરી દીધો, એમાં ભેળવી દીધો. એટલે બધી સાખરની ચારે બાજુ, એક કણની ચારે બાજુ જે છે પાવડરના પરમાણુઓ ચોંટી ગયા. એટલે કોઈનો પણ જે સ્નિગ્ધ સ્પર્શ હતો એ કાઢી નાખ્યો. બધી જે છે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઓ, ફેક્ટરીઓ જે કંઈ પણ છે એ મૂળ પદાર્થના ગુણધર્મને કેમ બદલવું એના માટેના પ્રયોગો છે. ભાતનો દાણો નેચરલી ઝાડ ઉપર જે ઉગે છે એ જ ઉગવાનો છે. એનામાં પ્રોસેસ કરીને 1 ઇંચ લાંબો કરવા માટે એને પલાળવો, દબાવવો, પાવડર લગાડવો, કંઠેવ કરવો, એ કરવો, એટલે એનાથી થઈ ગયું બાસમતી. એટલે એના મૂળભૂત ગુણધર્મનું શું થયું? તેલ છે, તો તેલની અંદર જે એનામાં કેલ્શિયમ ભાગ વધારે છે એના કારણે એમાં પીલાશ છે. સરસોના તેલમાં બ્રાઉનિશ કલર છે, તલના તેલમાં પીલાશ છે. એની અંદર એની ગંધ છે, એની અંદર એની ચિકાસ છે. કયું તેલ કોના કરતાં ઓછું વધારે, કેટલું ચીકણું છે ને કેટલું પાતળું છે ને કેટલું ઘટ્ટ છે ને જાડું છે, એના ગુણધર્મો છે. એનામાં લાવીને પેટ્રોલિયમ જે છે નાખી દીધો, એટલે એનાથી તરત જ આખા ગુણધર્મો નષ્ટ થઈ ગયા. એ ગુણધર્મો નષ્ટ થઈ ગયા એટલે ચિકાસ ગઈ, કલર ગયો, સ્મેલ ગઈ, એના કારણે એ આખું તેલ ઝેર થઈ ગયું. હવે એ ગુણધર્મો નષ્ટ કર્યા પછીના જે એનામાં વિષારી તત્વો આવી ગયા, ઝેરી તત્વો આવી ગયા, એ આપણા શરીરમાં જઈને કેન્સર કરે છે. આ એનું મૂળ કારણ. હવે શું કરો? પદાર્થના ગુણધર્મોને બદલવા ઉત્પાદનની પ્રક્રિયા કરવી, એટલે એના કારણે પર્યાયનું પરિવર્તન થાય. ત્યારે વર્ગણા બનવામાં જે છે એ પરમાણુ છૂટો ન પડે, એમાં જ બધા ભેગા. તમે અહીંયા મુઠ્ઠી ભરીને સાખર નાખો એટલે બધા કણ 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 બધા વેરાઈ જશે, બધા છૂટા પડીને ક્યાં થશે.
પારો જે છે પારો ભેગો થયો છે. કેમ ભેગો થયો છે પારો? અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું એનું જે છે એક અવગાહન છે, એક જીવનું શરીર છે. હવે એવા કેટલા ભેગા થયા ત્યારે એક પારો થયો, આટલો ભેગો થયો. અને શું કેવું છે? પ્રવાહી તત્વ છે. પ્રવાહી એટલે પાણી જેવું નથી, પણ દ્રવ તત્વ છે. પણ એક પારો આટલોક લઈને તમે ઉપરથી નાખો એટલે અહીંથી ત્યાં સુધી આખા હોલમાં બધા ગોલ 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 જે છે એના દાણા 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 વેરાઈ જાય છે. चीज क्या पारा कहते हैं? પૃથ્વી કાય ठीक है. એકેન્દ્રિય જીવ. હવે એ પારાનું જ્યારે વેરાણું ત્યારે એમાંથી મોટો દાણો, નાનો દાણો, નાનો દાણો, નાનો દાણો, એનાથી નાનો, એનાથી નાનો, એનાથી નાનો, એનાથી દાણો, તમને કયું દેખાય એવું છે? એ જે દેખાય એવું ભાગ છે, સમજાય કે નહીં, એમાંથી તમને લાગે કે હજી આનાથી કેટલું નાનું થાય ત્યારે અંગુલનો અસંખ્યાત્મક ભાગ થાય. હવે એટલું 1 કિલો પારો થયો તો કેટલા જીવ આવ્યા બોલો? પણ છતાંય એક નથી થયા. બધાએ પોતપોતાનું શરીર જુદું 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 બનાવ્યું છે. અડી અડીને રહ્યા છે અને પ્રવાહી તરીકે ભળી જાય છે. બાકી બધા જીવો પોતપોતાના છે. તમે 1 ગ્લાસ દૂધ લો અને 1 ચમચી ઘી લો અને પછી એ ચમચી તેમાં હલાવો અને ઉપર નીચે કરો. એ ઘીની એક એક ડ્રોપ જે છે, બૂંદ, એની ચારે તરફ પાછો દૂધનો અંશ એકબીજામાં ન ભળતા બધી જુદી જુદી દેખાશે. તમે ન હલાવો, કંઈ ન કરો તો આખું ઘી પાણી ઉપર અલગથી તરતું દેખાશે. એક આખી ચમચી જેવું ભેગું થયેલું દેખાશે. અને એક તમે ઉપર નીચે હલાવતા રહો તો બધા એક ટીપું જે છે જુદું જુદું થઈ જશે અને એની ચારે બાજુ દૂધ કે પાણી જે છે અંદર ભળી જશે. કેમ થયું? એ વર્ગણા નથી, આ સ્વતંત્ર છે. એક જ ડબ્બામાં તલ ભર્યા, 5 કિલો તલમાં કેટલા 10 લાખ જીવ આવ્યા. એ 10 લાખ આવીને ભેગા રહ્યા છે. દરેકે તલે પોતપોતાનું શરીર જુદું જુદું બનાવ્યું છે. હવે વજન પ્રમાણે આપણે ભેગા કરીએ એટલે વજન તો કરવું પડે તો ખબર પડે કેટલા આવ્યા. તલ કરતાં નાનો દાણો ખસખસનો છે તો એમાં કેટલા જીવો આવ્યા. હવે એ જીવનું બંધારણ કે દરેક તલે પોતાની અંદર એક ટીપું તેલ તો રાખ્યું જ છે. દરેક મગફળી અંદર પોતાની અંદર તેલ તો રાખ્યું છે. હવે જે પ્રમાણે જે છે જેટલા ટીપા છે એ બધાય પોતપોતાની રીતે જે રીતે રહેલા છે તો એમનું પોતાનું સ્થાન છે, રહેવાનું જ છે. કર્મ નામકર્મ એવું છે એટલે એની અંદર તેલનો અંશ આવશે. બધામાં તેલનો અંશ નહીં આવે. ઘઉંમાં તેલ નથી હોતું, જ્વારીમાં તેલ નથી હોતું, બાજરામાં તેલ નથી હોતું, ચણામાં તેલ નથી હોતું, સમજાય? તો શું કરવાનું? એમાં તેલ ના હોય. પણ એની જગ્યાએ જે છે આનો તલનો દાણો છે તો તેલ છે, રાઈનો દાણો છે તો તેલ છે, મગફળીનો દાણો છે તો તેલ છે. એવી રીતે બધામાં જેમાં જેમાં આવે છે એમાં આવશે. ભેગા બંધાઈને એકરૂપ થઈ ગયા છે એનું જ નામ વર્ગણા. જથ્થો ભેગો થઈને બંધાય, છૂટું નહીં પડે. ત્યારે સાકર બધી છૂટી પડશે, મીઠું બધું છૂટું પડશે, મીઠાનું એક કણ કણ બધું છૂટું પડશે. એ સ્વતંત્ર પરમાણુ છે. આ વધારે છે કે આ વધારે થયા? કેમ જાગી ગયા? ધ્યાન કરતા હતા એમ કોને? હું ધ્યાનમાં છું. કેમ વર્ગણામાં? અનંતા પરમાણુ. એક વર્ગણા બને ત્યારે કે અનંતા ભેગા થાય. તો ભાઈ આખા 14 લોકની કઈ એક જ કાર્બન વર્ગણા થોડી જ છે. મેં શું દાખલો આપ્યો હમણાં? પારો પડ્યો ને અલગ અલગ છૂટા થયા. એ દરેકે દરેક છૂટું પડેલું પિંડ જે છે એમ અહીંયા કાર્બન વર્ગણા અહીંયા 14 લોકની અંદર
બધી જ જગ્યાએ 14 રાજલોકમાં કાર્મણ વર્ગણા કેટલી? તો કે એક એક આકાશ પ્રદેશે અનંતી કાર્મણ વર્ગના છે. કેમ કે દરેક આકાશ પ્રદેશે જીવ છે અને એ દરેકને પણ પોતાની રીતે પાછું જે છે કર્મ તો બાંધવાનું જ છે. હવે એ કર્મ બાંધે કઈ રીતે, ક્યારે બાંધે? તો કે એને પાછા એટલા પ્રમાણમાં બધા મળે તો બાંધે. હવે આ અહીંયા કાર્બન વર્ગના છે ને અહીંયા જીવ છે. હું અત્યારે અહીંયા રહું છું તો મારે કર્મ બાંધવા માટે કે ત્યાંથી કાર્બન વર્ગના ખેંચીને લેવાની જરૂર જે છે તે હું અહીંયાના પ્રદેશો તો અહીંયા 8 વર્ગના મને મળે છે. મારે કઈ લેવી કઈ નહીં લેવી એના માટે મારી પાસે કયું કર્મ છે કયું કર્મ નથી. ખ્યાલ આવ્યો? જે કાર્બન વર્ગ જે વર્ગના મારે લેવી હોય એના માટે મારી પાસેની પર્યાપ્તિ જોઈએ, એના માટે કર્મ જ જોઈએ. બીજી બધી પર્યાપ્તિઓ માટે જે છે વર્ગણા માટે પર્યાપ્તિ કામ કરશે પણ તેજસ અને કાર્બન વર્ગણા માટે કર્મ જ કામ. ઓલરેડી અંદર સત્તામાં કર્મ બેઠું જ છે. એ કર્મ પોતાની મન વચન કાયાની પ્રવૃત્તિ કરે એટલે તરત જે છે કાર્બન વર્ગણા ખેંચીને લઈ લે. એના માટે અલગથી પર્યાપ્તિ નથી જોઈતી. ખ્યાલ આવ્યો? એવી રીતે આ બધી વર્ગણાઓની અંદર હવે અહીંયા જે છે આ સ્પેશિયલ ગુણધર્મ વાલા જે બન્યા આ વર્ગણા બની મનોવર્ગણા. એ પણ આ જ નિયમ લાગુ પડે એટલે 14 રાજલોકમાં બધે જ. તો હવે આનાથી આ જુદી કેમ ને આનાથી આ જુદી કેમ? વર્ગણાનું નિયમ તો બેને સરખું જ લાગ્યું છે. તો પછી સ્નિગ્ધ સ્પર્શની ટક્કાવારી છેલ્લી કક્ષાની સૌથી વધારે કાર્બન વર્ગ એને આત્માના પ્રદેશ સાથે ચોંટવાનું છે. માટે મનોવર્ગણના પૂતગલ પરમાણુને આત્માની સાથે ચોંટવાનું નથી. આત્મા એને લઈને પાછું એક પિંડ બનાવે છે. લોટ ડબ્બામાંથી લોટ લઈને પાણી નાખીને આમ કરીને એટલું એક ગોલ ગોલ બોલ બનાવી કે નહીં? હવે એ બનાવો એનું નામ મન થયું છે. પણ લાવવું ક્યાંથી? મન બનાવવા માટે શું લાવવું, કેવી રીતે, ક્યાંથી લાવવું સમજાય? તો એમ કરીને જે છે હવે આ જે જીવ છે એ પોતે પોતાની રીતે એને પોતાની રીતે જે છે અંદર પોતે આત્મા છે. આ એની પાસે મન પર્યાપ્તિ નામ કર્મ છે અને આ બાજુ જે છે બધે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ છે. હવે આ જે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લેવા માટે, ખેંચવા માટે, ગ્રહણ કરવા માટે મન પર્યાપ્તિ કામ કરે. હવે જે રીતે મન પર્યાપ્તિ કર્મ છે ને એ કામ કરે એ લીધા આ લઈને એમાંથી જે છે એને આ મન બનાવવાનું, એ આ જે છે આત્માની સાથે અહીંયા રાખવાનું. એકચ્યુઅલી તો આવી રીતે આખા આત્માના પ્રદેશોના સમાંતર એને જે છે ફેરવી દેવાનું. આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા જે છે એનું નામ પાડીએ કે આ મન બન્યું. આ શું છે? આ મનોવર્ગણાના પૂતગલ છે. એટલે આને કહેવાય આ રો મટીરિયલ થયું, આ લોટ થયો અને આમાંથી બનેલું આ બોલ થયું. હવે એ લોટ જે રીતે છે એ તો છે જ, વ્યાપક સ્વરૂપે છે. આખા લોકમાં સર્વત્ર છે. જેની પાસે એ મનોવર્ગણા લેવાની શક્તિ હોય એ લઈ શકે. આ બધા અહીંયા ફૂલ લાગેલા છે. હવે આ દીકરીને કહો કે અહીંયાથી તને કયા પસંદ છે લઈ લે. એ કે મને પસંદ તો છે પણ હવે હું મારું હાથ પહોંચે એમ નથી તો શું કરવું? ખ્યાલ આવ્યો? 4 નાના છોકરા હોય એમને કહો તમે કે ભાઈ તમારે આ લેવાનું છે તો કોણ શું બુદ્ધિ ચલાવે, કોણ કઈ અક્કલ ચલાવે, કોણ કઈ અક્કલ ચલાવે? એમાં શરત મૂકી છે કે કોઈ ના પાડવાનું નથી. પહેલાં કોણ લાવે છે જો સમજાય ને પ્રાઇઝ મળશે.
ઓલા ગમે તેમ કરીને જે છે બુદ્ધિ ચલાવશે, કોઈ ખુરશી ચડશે ને કોઈ કંઈ કરશે ને કોઈ કહેશે કે બે જણાને ઊભા રાખો એના ઉપર હું ચડીને લઈ લો, ગમે તે બુદ્ધિ વાપરશે એ લેશે. એમ અહીંયા એકેન્દ્રિય જીવો, બેન્દ્રિય જીવો, તેન્દ્રિય જીવો, ચૌડેન્દ્રિય જીવો, અસંગની પંચેન્દ્રિય જીવો કે એમને પોતાની પાસે મન પર્યાપ્તિ નામ કર્મ જ નથી. उनकी सन्नी कुदरत है। હા, હવે એ કરવાનું ક્યાં? ગર્ભમાં બનાવવાનું છે. તો એ ગર્ભમાં શું જરૂર પડવાની છે? તો કે ઘરમાં એકલો બેઠો બેઠો વિચાર તો કરે કે ન કરે? સૌથી સારી સુરક્ષિત જગ્યા ક્યાંય મળે તો ગર્ભમાં જ મળે. એકદમ સેફ સાઈડ, સુરક્ષિત, કોઈ ડિસ્ટર્બ ના કરે, કોઈ આવે નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈનું કંઈ નહીં છે. એટલે સુરક્ષિત જગ્યા છે. હવે એને વિચાર કરવું છે, ખ્યાલ આવે તો શું કરે? એટલે આ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ ગ્રહણ કરે. એ ગ્રહણ કરે ને એમાંથી મન બનાવી લે એટલે અંદર એને વિચાર આવવા માંડે. મહાવીર સ્વામીને કેમ વિચાર આવ્યો કે હું મારા પગનો અંગૂઠો ન હલાવું જેથી કરીને માતાને વેદના પીડા ન થાય છે? तो अवधि ज्ञान શું અવધિ જ્ઞાન? जो पीड़ा माता में गहरी तो ठाप અમે અવધિ જ્ઞાન કરે ત્યાં तो क्या ज्ञान थी उन्होंने ठाप क्यों? अब अवधि ज्ञान तो सवाल करे बस में. नहीं तो क्या ज्ञान थी ठाप पड़ी कि माता रे अच्छा પોતે જ विचार ગર્ભમાં करे। છે, પોતે જ વિચાર વિચાર જ કરવાનો છે. એમાં કોઈ જ્ઞાન કઈ અવધિ જ્ઞાનની કઈ જરૂરત જ નથી. ભાઈ પોતે બાળક ગર્ભમાં છે તો હાથ પગ તો ચલાવશે જ ને. કંઈ ધ્યાનમાં કૌશકમાં થોડી બેસી રહે આખો 9.5 મહિના. તમે કૌશકમાં હતા? હા, 9.5 મહિના સુધી 9.5 મિનિટ સુધી રહીને દેખાડો. એ ખરેખર ઊભા રહીને સમજાય. હવે એક સરખું એક ધારો જીવ કંઈ 9.5 મહિના કોઈ સ્થિર રહીને કૌશકમાં રહે શક્ય જ નથી. એટલે હલનચલન તો થવાય. હલનચલન બીજું તો હાથ પગ સિવાય બીજું શું હલાવી શકવાનું છે? જગ્યા જ ક્યાં છે? એટલી હલાવવાની માટે કોઈ રમવાની કરવાની કોઈ મેદાન થોડી જ છે કે એવી સ્થિતિની અંદર શું કરશે? કરે તો એ શું કરે? પણ હવે એમ થયું કે ભાઈ હું ગર્ભમાં છું અને મારા હલનચલનથી માતાને તકલીફ થશે, દુઃખ થશે, એના કરતાં હું સ્થિર થઈ જાઉં, ન હલાવું. એટલે હાથ પગ જે છે ન હલાવ્યા એને તો સારો જ વિચાર કર્યો ને, ગુણનો વિચાર કર્યો, માતાને જરા પીડા ના થાય. પણ થયું ઊંધું કે હલનચલન બંધ થઈ ગઈ એટલે ત્રિશલા માતાને ચિંતા થઈ ગઈ. હડે મેં સે ગભ્ભે, મળે મેં સે ગભ્ભે, ચૂએ મેં સે ગભ્ભે. શું થયું? ગર્ભ પડી ગયો, ગર્ભ કેમ હલતો નથી, ગર્ભનું કેમ સંચાલન થતું નથી, શું થયું છે? એ ચિંતામાં ડૂબી ગયા. હવે માતા જેટલી ચિંતા કરે ને વિચાર કરે એની બાળકને ખબર પડે કે ના પડે? હવે એ એમને ખબર પડી. વર્ધમાન કુમાર ગર્ભમાં છે ને ખબર પડી એટલે થયું કે હું તો સારું કરવા ગયો એમાં ઊંધું થઈ ગયું છે. वो खबर के रीते पड़ी है એ પૂછે ને આવજો કાલે. हाँ કાલે પૂછે ને આવજો ઘરે. अवधि ज्ञान नो संपर्क नहीं करना चाहिए તો લેણો દેણો તો કઈ સંબંધ? એ ખબર પડી અને તરત જે છે એમને હલનચલન કરી દીધું અંગૂઠાનું. હવે જેવો અંગૂઠો હલાવ્યો એટલે માતાને ચિંતા ટળી ગઈ, સમજાય? તો આ બીજી બધી મમ્મીઓને ખબર પડે એનું શું? वो तो हलन जन તો का બીજા બધાને કેવી રીતે ખબર પડે? તમારા બેન આવે ત્યારે પૂછજો એમને. તમારા બેન આવે ને ત્યારે પૂછજો, બસ પડે કે ના પડે. हलन जन तो ठा पड़े वो पण माता त्रास ले रही है वो जो कल्पना होने वो जो ज्ञान मेळो અને વાસ્તે વિશિષ્ટ જ્ઞાન છે એ પૂછીને કે છે પ્રેક્ટિકલ. કયા જ્ઞાનનો? ત્યાં કઈ અવધિ જ્ઞાન નથી લખ્યું, સમજાય? મતીને શુદ્ધિ તો શક્ય જ નહીં ને ક્યું નહીં હે? એટલે આપણે મતી શુદ્ધિ ક્યું નહીં ઠાપડે? માતારા જો ત્રાસ વેરી હોય અને તો બડા એમને જો કહો, ભાવ હે ક્યું નહીં મતીને ઠાપડે? શુદ્ધિ ઠાને પડે ને ક્યું નહીં બહાર પડે? આ પૂછે ને આવજો ઘરે પૂછજો. ક્યારે? કેમ ના પડે?
જકાર લગાડીને બોલું છું? સંજયમાં કેવું છે ને, ભાવોની અસર પડે. જકાર લગાડીને બોલો છો? ભાવોની અસર પડે. તો વચન કે હા હરકત કે જકાર જકાર લગાડવાનું. મેં કે જકાર લગાડો, વાંધો નહીં. હવે આ રીતે જ્યારે એમને ફરીથી હલનચલન કર્યું, શું થયું? તો કે જીવે જે રીતે મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ લેવાના, એ લેવા માટે એની પાસે પોતાનું મન પર્યાપ્તિ નામકર્મ હોવું કમ્પલસરી. આટલો રીતે પકડાય છે? કેવી રીતે પકડાય? કાલે એલ્સાબેનને મોકલ્યું, એટલી મજા આવી. એમને કીધું એ તો આટલે અહીંયા મૂકે છે ત્યારે પકડાય છે. ના ના, પકડાય છે, બરોબર સાંભળે છે. ચાલે છે એટલે એમના માટે આજે ખાસ હવે એની અંદર શું છે કે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ છે. હવે એ આખે 14 રાજલોકમાં છે, અને 14 રાજલોકની અંદર જીવો પણ બધે છે. તો અહીંયા પણ જે છે, આ જે દેવી દેવતાઓ છે, આ દેવી દેવતાઓને પણ અહીંયા જે છે દેવતાઓને આ મનોવર્ગણાના પૂતગલ જોઈએ જ, કમ્પલસરી જોઈએ. કેમ કે સંઘની પંચેન્દ્રિય છે. નરકના નારકી જીવો અહીંયા છે એટલે એમને સંઘની પંચેન્દ્રિય. મનુષ્યો છે અને તિર્યંચ ગતિના પશુ પક્ષીઓ છે, જેમની પાસે પોતાની સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તિની કર્મ પ્રકૃતિ હોય, એ જ જીવો જે છે એ પ્રમાણે મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓને ગ્રહણ કરી શકે અને મન બનાવી શકે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કે રસ્તો નથી. હવે એ જીવો જે છે એમને મન પર્યાપ્તિ નામકર્મની પ્રકૃતિ, હવે એ પ્રકૃતિ પ્રમાણે જે છે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લઈને મન બનાવવાનું છે. હવે મન બનાવવાની રીત આખી સમજાય. તો મન બનાવવું એટલે શું કરવું? તો મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા, લઈને પછી એનો જે છે શું કરવું? પિંડ બનાવવું કે શું કરવું? તો દિગંબર શાસ્ત્ર પ્રમાણે લખે છે કે લોકો એક પિંડ બનાવે છે. એક પિંડ બનાવીને ક્યારે? તો કે હૃદય કમલમાં રહે છે. હૃદય કમલમાં. હવે એ રીતે હૃદય કમલમાં જો રહે મન તો શું થાય? હવે અહીંયા શ્વેતાંબર સંપ્રદાયની અંદર એવો મત કે કોઈ એને જે છે હૃદયમાં રહેવાની કંઈ જરૂર નથી. જે શરીરમાં જે રીતે આત્મપ્રદેશો પસર્યા હોય એના સમાંતર જે છે મનોવર્ગણાના પ્રદેશોને બાંધીને એક સાથે આત્મપ્રદેશો સાથે પસરાવી દેવા. એ જે આત્મપ્રદેશો સાથે એક સરખા જોડાઈ જાય, હવે એ પ્રમાણે એમાંથી જે છે એનું કામ શું કરવું, કઈ રીતે કામમાં જોડવું. કારણ કે દરેક વર્ગણામાંથી કંઈ પણ બનાવ્યા પછી આત્મા એક ડિવાઇસ તરીકે એને સાથે રાખે, એક સાધન તરીકે રાખે, એમાંથી પોતે જે છે એનો ઉપયોગ કરે. શરીર બનાવીને સાથે રાખ્યો ને આત્મા પોતે એની અંદર પસરીને રહ્યો. એમ દરેકે દરેક વસ્તુઓ જે છે 8 વર્ગણામાંથી જે બનાવીને જેની સાથે જોડાઈને રહ્યો. તો અહીંયા પણ શું છે કે મનને, એટલે મતાંતર મેં તમને બેના અલગ અલગ કયા સમજાય કે ભાઈ હૃદયમાં જ તમે જઈને અન્ને રાખી મૂકો એટલા માત્રથી કામ થઈ જશે, શું થશે? તેમને ના પાડી. ચાલો, પણ હવે એને સમાંતર રૂપે આત્માએ પોતે સાથે સાધન તરીકે તો રાખવું જ પડશે. હવે આત્મા જો પોતે એને એક સાધન તરીકે સાથે રાખે, હવે એ સાથે રાખ્યા પછી એનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરવાનો? કાર્ય કઈ રીતે લેવાનું? કારણ શું છે કે મન પોતાની રીતે એક જડ સાધન જ છે. 8 વર્ગણા બધી પૂતગલના ઘરની છે, બધી જ જડ છે.
એટલે એ બધી જળ તરીકે હોવાના કારણે એમાંથી બનતા બધા કાર્યો જળ પૂતગલના જ રહેશે. એ જળ પૂતગલ તરીકે જ રહેવાના છે. પણ હવે એ બધા જળ પૂતગલને પોતાની સાથે રાખીને કાર્ય તો આત્મા જ કરવાના છે. એ સિવાય કંઈ કામ થાય એમ નથી. તો આત્મા કરે કઈ રીતે કરે, શું કરવાનું આત્માએ? હવે એક વાત તો છે કે જળ જ છે, ચેતન તો નથી. ચેતન તો ફક્ત પોતે આત્મા જ છે. હવે એમાંથી એને બનાવી લેવું ને પછી કામ કઈ રીતે? જેમ કાલે આપણે જોયું કે ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લઈ અને એનો ઉપયોગ કરીને એમાં જે છે આત્મા પોતાની જ્ઞાન તરંગો ઉમેરીને એને અક્ષર રૂપે બનાવીને પ્રગટ કરે. એવી રીતે હવે જે છે આ મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ આત્માએ લીધા. હવે લીધા અને લઈને પછી એને શું, તો કે આ એમાંથી એક ડિવાઇસ બનાવ્યું, સાધન. હવે એમાંથી જે છે આ પોતે આત્મા છે. નામ કર્મની અંદર આ એની પાસે 6 પ્રકૃતિઓ છે. એમાં એની આ છેલ્લી પ્રકૃતિ મન પર્યાપ્તિ નામ કર્મની પ્રકૃતિ છે. હવે એમાંથી એને શું કર્યું કે જે આ મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ છે એ પર્ટિક્યુલરલી વીણીને લેવાના છે. હવે એવું વીણવા માટે ક્યાં બેસે? એની પાસે એટલો ટાઈમ ક્યાં છે? તો કે દરેક વર્ગણા માટે અલગ અલગ કર્યું છે તો એમાંથી એ જ આવશે. તમે કપડું રાખ્યું છે તો કપડાથી પાણી ચલાશે, કપડાથી હવા નહીં ચલાય. અમે કોઈ બારી ઉપર કપડું રાખી દઈએ તો હવા ગાળાઈને અંદર આવશે ના, ખ્યાલ આવ્યો. પણ પાણી ગાળવાનું સાધન બની જશે. એટલે પાણી ગાળવા માટે તમે રાખ્યું હોય તો એ સાધન તરીકે એનો ઉપયોગ થઈ જશે. હવે શું કરો? શું શું બન્યું? ઔદારિક વર્ગણામાંથી શરીર બન્યું. શ્વાસોશ્વાસ વર્ગણા લઈને જીવે શ્વાસોશ્વાસ જે છે લેવા છોડવા આદિનું કામ કર્યું. ભાષા વર્ગણામાંથી એને શબ્દ રચના કરીને અક્ષરો બનાવ્યા. મનોવર્ગણામાંથી મન બનાવ્યો. તેજસ વર્ગણામાંથી શરીરની અંદર ઉષ્ણતા, હીટ, ગરમી, ટેમ્પરેચર, પાચન સિસ્ટમ આખી બનાવી લીધી. કાર્બન વર્ગણામાંથી કર્મ બનાવ્યો. આ 2 વર્ગણા છેલ્લી જે છે એ આત્માના પ્રદેશો સાથે ચોંટીને રહે છે. બીજા બધા કોઈ પણ 6 વર્ગણાના પૂતગલ પરમાણુ આત્મા પ્રદેશો સાથે ચોંટીને બંધાઈને નહીં રહેવાનું. એટલે તરત રવાના થાય પાછા. ઉપયોગ કરીને કાઢો, ઉપયોગ કરીને કાઢો. ન કાઢે તો અનંતા પરમાણુ લઈ ભેગા કરીને એટલા રાખે ક્યાં? જેમ તમે દાલમાં શાકમાં વધારે મીઠું ખાધું, પણ હવે એ શરીર ક્યાં ભેગું કરીને રાખે? તમને ખાલી મનની ઈચ્છા મુજબ જીભ ઉપર 10 સેકન્ડ માટે જોઈએ છે. અંદર ગયા પછી શરીર શું કરે? હવે શરીર પાછું અંદર એ બધું મીઠું જેટલું આવી ગયું પ્રમાણમાં એ બધું બ્લડમાંથી કાઢીને છેક 2 કિડની પાસે મોકલે. એટલે 2 કિડની પાસે એક કિડનીમાં 10 lakhs નેફ્રોન્સ છે. એટલે એ અંદરથી ગાળતી વખતે મીઠાને છૂટું પાડે અને પછી એ યુરિનમાં બહાર મોકલી દે અને બ્લડને પાછું જે છે હાર્ટ સુધી પહોંચાડી દે. એટલે કિડની 2 કામ કરે. હાર્ટ કરતાં ડબલ કામ કિડનીનું છે. હાર્ટનું પાસે એ કામ નથી, પાછું ફિલ્ટરેશનનું કામ નથી કરતું. ઓક્સિજન આવી એ બ્લડમાં ભેળવીને સર્ક્યુલેટ કરવાનું કામ હાર્ટ કરી લે છે. ડબલ કામ છે માટે કિડની 2 રાખી છે, હાર્ટ 1 રાખ્યું છે. એક હાર્ટથી ચાલી જશે પણ એક કિડનીથી નહીં ચાલે, 2 કિડની જોઈએ છે. એટલે 2 કિડનીમાં થઈને 10 લાખ નેફ્રોન્સ કરતાં એટલા નેફ્રોન્સ એ પાણીમાંથી મીઠું ગાળે, કાઢે અને છૂટું પાડે. બાકી કોઈની તાકાત નથી. હવે એ છૂટું પાડે જેટલું અલગ કરી દીધું એ પછી એને કાઢીને જે છે યુરિનમાં મોકલવાનું અને બ્લડ પાછું હાર્ટને પહોંચાડી દેવાનું.
એટલે કિડની એક ટીપું બ્લડ કંઈ પોતે રાખે નહીં, કાઢે નહીં, કંઈ નહીં, પાછું હાર્ટને મોકલે, કેમ કે લીધું છે ત્યાંથી. રિપોર્ટ મંગાવો કેટલે ખ્યાલ આવે. મારા ગુરુબેન છે ને એમને એક બેનને કિડની રોગ છે. બંને બંને હું નામ ભૂલી ગઈ અત્યારે. એમને માઇક્રોસ્કોપિક ઇમેજ જોઈ છે અને મને અત્યારે નામ યાદ નથી. એ બે પ્રોબ્લેમ છે કિડની. કેટલી ઉંમર છે, કેટલા વર્ષોથી છે, 7-8 વર્ષ. શું રિપોર્ટ છે ખ્યાલ આવે પછી કહીએ. અત્યારે સુધી એમને ક્રિએટિવિટી નથી વધારતું, પણ પ્રોબ્લેમ આ છે કે એમને પાણીમાં સાચવવું પડે અને ઓઇલી ના તે બધું ફૂડ ને હેવી કોઈ વસ્તુને સાચવવું પડે. મીઠું, સાકર ને સોડા ખારો, એમાંથી શું સ્પેશિયલી તો કંઈ ના આપણે ભોજરીમાં કંઈ થોડું આવે તો ભૂતરીમાં જ તો આવે ને, બધું ખાવા પીવામાં એ જ આવે. એનું પહેલાં મુખ્ય જોઈએ. તમે તમારા મનથી ગમે તે જવાબ દેશો. એ સાચી એટલે એને ડૉક્ટરે તને કીધેલું છે ને એ પ્રમાણે ઓઇલી ફૂડ ને એવું નથી આવડતું, વજન કરે એવું તમે ઓઇલી મૂળ તમારા મનના વિચિત છે. પાણી આપણું જે ચાલુ આવે ને એ નહીં, એમને આરો વોટર કે એટલે બિસ્લેરી વોટર સૌથી ખતરનાક ઉલટું થાય છે. ડૉક્ટર આ રીતે ડૉક્ટરો અડધા ગાંડા છે. એ તમે મને સૌથી પૂરી વાત કરાવજો તો ખ્યાલ આવે. સાહેબ, તો આ મનોપર્યાપ્તિ નામકર્મ હા, એ ફિલ્ટર બની નહીં. મન પર્યાપ્તિ નામ કર્મ એ એન્ટેના થઈ ગયું. એન્ટેન. એટલે એ બહારથી વેવ્સને એબ્ઝોર્વ કરીને અંદર લે. એટલે મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓને લેવા માટે જે છે એનું નામ છે. એ નક્કી કરે કે આ જોઈએ છે એટલે એટ્રેક્ટ થાય બોડી પર. ખેંચી લેવાના બહારથી જે છે એ તો લોકમાં છે જ, એમાંથી વીણીને મનોવર્ગણાના જ લેવાના. બીજા બીજી વર્ગણાના લેશે, ત્રીજા ત્રીજી વર્ગણાના લેશે. એવી રીતે તમે એન્ટેના લગાડ્યું એ શું કરશે, જે બહાર એટમોસ્ફિયરમાં વેવ છે એને લેવાના છે. તો એ લેશે, કઈ રીતે લેશે, એવી રીતે આને લેવાના. તો મનોવર્ગનાના ભૂતગલ આ જે બહાર છે હા એ મનોપર્યાપ્તિ નામકર્મના લીધે ખેંચાઈને આત્મા પ્રદેશમાં પિંડ બને છે. આત્મા પોતે મન પર્યાપ્તિ નામ કર્મ બાંધે છે. એનું કામ જ એ છે કે બહારથી આ સ્પેશિયલ મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ ખેંચીને અંદર લાવે. એ લઈને એમાંથી જે પિંડ બનાવે એનું નામ આ મન છે. અને દરેક આત્મા પ્રદેશમાં ફેલાયેલા. હવે એ જે છે આ મત પ્રમાણે એને અહીંયા રાખી મૂકીએ એટલે આ બનેલું મન જે છે એને અને આત્મ પ્રદેશો સાથે પસરાવી દે. આપણે શરીર ઉપર ચામડી છે, શરીરની ચામડીના પેરેલલ આપણે કપડું બનાવીને આખા શરીર ઉપર પહેરી લીધું. હવે તમને તમારું શરીર હલે તો કપડું હલે, સમાંતર એ પહેરી લીધું એટલે કપડાની સાથે શરીર. હવે ચામડીમાં જ સ્પર્શેન્દ્રિય છે, કપડામાં સ્પર્શેન્દ્રિય નથી. કોઈ તમારા કપડાને આંગળી અડાડશે તો ખબર નહીં પડે, પણ હા એ કપડું જ તમારા ચામડીને ચોંટેલું હશે તો એના સ્પર્શનો અનુભવ થશે. જેમ આપણું હાર્ટ કિડનીને તમે વાત કરી લીવર ને બધું એ ફિઝિકલ છે, હા, આ ફિઝિકલ નથી. આ ફિઝિકલ જ છે, ફિઝિકલ જ છે. મન પણ બનીને પિંડ તો બન્યું ને, જળ પૂતગલ પરમાણુમાંથી બનેલું પિંડ જ. શરીર નથી. શરીર ફક્ત ઔદારિક વગેરે એ શરીર છે, આ શરીર નથી. પણ શરીરની અંદર આત્મા પ્રદેશોના પેરેલલ તરીકે રહેલું છે. હવે જે સાધન છે ને અંદર જે રહેલું છે અંદર, હવે એનું કામ શું કરવાનું, એને શું કરવાનું અહીંયા. સાહેબ, એક લાસ્ટ ક્વેશ્ચન. તો જેમ એ એક છે ફિઝિકલ છે, બરાબર છે, હા. પણ જેમ આપણે ઉંમર થાય ને આયુષ્ય પ્રમાણે બધું ઘસારણ થાય ને બધું ચેન્જ થાય,
એ ઔદારિક શરીરમાં જ થવાનું, ફક્ત હા મનમાં એવું નથી. મનમાં કહી દેવાનું. અને એક જ વખત બને છે કે વારંવાર બનતું જઈ દીધું? સાંભળો, ધીરે ધીરે શાંતિ રાખો. હવે આ શું થયું? અહીંયા આત્માના અંદરથી આ જ્ઞાન દર્શન છે. હવે એને જ્યારે પ્રગટ થવું છે ત્યારે સતત અહીંથી આ જ્ઞાન તરંગો નીકળી શકે. હવે આ જ્ઞાન તરંગો જે બાજુ જે રીતે પસરતી હોય એટલે આ મને અહીંયાથી અહીંયા આવીને તરત જે છે આ વેવ્સ જે એટમોસ્ફિયરમાં સ્પ્રેડ થઈ રહ્યા છે એટલે એ વખતે આ એન્ટેના જે છે એને પકડે. હવે આ અહીંયા આવીને એને પકડે, એને પકડે. એ એક તે એ આ જ્ઞાનની તરંગો જે પકડી એને મન પોતામાં એબ્ઝોર્વ કરે. એ એબ્ઝોર્વ કરીને અહીંથી એને બહાર મોકલે, એનું નામ વિચાર છે. ખ્યાલ આવ્યો? એટલે જે તમારે ત્યાં બહારથી આવ્યું, ચેનલમાં આવ્યું, વેબસાઇટમાં આવ્યું, ઈમેલમાં આવ્યું, તમારા એમાં આવ્યું, તો હવે એટમોસ્ફિયરની અંદર કેટલી બધી ચેનલો છે, સારી ખરાબ બધી હજારો જાતની ચેનલો છે. તો બધાએ પોતપોતાની રીતે બધા પૂતગલ પરમાણુ મોકલીને એમાં ચડાવી દીધા છે. હવે એ બધે ફરતી જ છે, આકાશમાં જ છે, એવી રીતે છોડી દીધી. તમે અમેરિકાની ચેનલ અહીંયા ખોલો કે રશિયાની ચેનલ અહીંયા ખોલો કે દુનિયાભરની કોઈની ચેનલ તમે અહીંયા ખોલો, કેમ પકડાય? રશિયા ને અમેરિકાને અહીંયા વચ્ચે 10,000 માઇલનું અંતરું છે. ખ્યાલ આવ્યો? એ બધી અહીંયા આવીને તમારી પાસે ભેગી થઈ અને તમે એને જે છે તમારામાં કોમ્પ્યુટરની અંદર કે તમારા ટીવીમાં ઓપન કરો એટલે તમને જે છે જોવા મળે છે. અહીંયા શું થયું? આ એને મન બનાવ્યું. હવે મન બનાવી લીધું, આત્મામાંથી જ્ઞાન તરંગ નીકળી. એ તરંગ જે નીકળી એને જઈને પકડવાની છે. એ જ એને કેચઅપ કરે. એ કેચઅપ કરીને ફટફટ મનની હાથે વિચારમાં રજૂઆત કરી. હવે જેવી મનમાં રજૂઆત કરી એટલે એની સાથે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ એની હાથે ગોઠવાઈને નીકળ્યા છે. એટલે એ વિચાર આવ્યો, એ મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ રવાના થયા. એ પણ સારા, કારણ બેઝ એનું બનાવ્યું છે, જસ્ટ લાઈક ધ ટ્રેક ઓફ ધ ટ્રેન, રેલવેના પાટાની જેમ. એટલે એ જે પરમાણુઓના ભાગ જે છે એની હાથે રવાના થયા. તો તમને એ વિચાર રૂપે આવ્યો. હવે એક વિચાર તમારો કેટલો લાંબો છે, ઇટ ડિપેન્ડ્સ ઓન દેટ સબ્જેક્ટ. હવે એ સબ્જેક્ટ તમારું તો જ્ઞાન તરંગ, તો સબ્જેક્ટ તો જ્ઞાનમાંથી આવવાનું છે. મનમાં તો કંઈ જ્ઞાન નથી, મન તો જળ પૂતગલ પરમાણુ છે. એટલે એ શું કરશે? એ સાધન, એક ડિવાઇસ થયો. હવે એમાંથી એને જ્ઞાન તરંગો પકડવાની રહી. એ જ્ઞાનની તરંગ પકડી અને જે બહાર લઈ આવ્યા એ વિચાર આવ્યો. હવે બહાર લઈ આવ્યા ને વિચાર રૂપ થઈ ગયું, સમજ્યા કે નહીં? એટલે વિચાર બહાર ગયું. અહીંયા મનના ધરાતલ ઉપર આવીને વિચાર બહાર આવ્યું ત્યારે તમને ખબર પડી આત્મામાં જ્ઞાન તરંગો ઉપડી ત્યારે કેમ ખબર ન પડી? સાધન થાય છે ને. હા, આત્મામાં જ્યારે જ્ઞાન તરંગો ઉપડી ત્યારે તમને ખબર ના પડી, કંઈ જ ખ્યાલ ના આવ્યો. પણ હવે એ જ્ઞાન તરંગો જેવી બહાર નીકળી કે મન દોડે છે, મન ત્યાં પકડવા દોડશે. હવે મન પકડવા દોડે અને પકડીને લે એટલે એક વિચાર એમાં આવ્યો છે, આજે મારે સાંજે ઇડલી ખાવી છે. હવે શું થયું? આ ક્યાંથી આવ્યો? તમારે શું ખાવું છે? કંઈ નહીં. હવે અહીંયાથી જે આ વિચાર આવ્યો, આ વિચાર ક્યાં ગયો? આ વિચાર જ્ઞાન છે? મારે ઇડલી ખાવી છે, આ વિચાર જ્ઞાન છે? આ તો તરંગ પણ કોની છે? જ્ઞાનની તરંગ છે ને. હવે જે જ્ઞાનની તરંગ છે, અહીંયા આ બેઠું છે મોહનીય કર્મ,
એની અંદર રાગાદી ભાવથી જાગી ઈચ્છા, એને આ વિષયને અહીંયાથી ઇટલી શબ્દ છે ત્યાં સુધી જ્ઞાન. ઇટલી હવે એમાંથી લઈને અહીંયા સુધી આવીને મોહનીયમાં જોડાયો, એટલે આ થયું મારે ખાવી છે ઈચ્છા. ખ્યાલ આવ્યો? હવે એને જે રીતે જોડી અને આ ઈચ્છા થઈ, હવે એ વિચાર એને ક્યાં કાઢ્યો? વિચારનું સાધન એક જ છે, આ મન જે છે. હવે મન જે વિચારનું સાધન છે, એક વાહક છે. જસ્ટ લાઇક ધ કોપર વાયર, ઇટ ઇઝ ધ કંડક્ટિવ મેટલ ફોર ધ ઇલેક્ટ્રિક ફોર્સ. હવે ઇલેક્ટ્રિસિટીને એને રજૂઆત કરવા માટેનો કંડક્ટિવ મેટલ થયો. લાકડું કેમ નથી એને પકડતું વીજળીને, એમાંથી કેમ નથી જવા દેતો? તો કે કંડક્ટિવ મેટલ નથી. એમાં તમારું જાય તો એક જ કણ સુધી, પછી પોરોસિટી આવી જાય એટલે ત્યાં આગળ કનેક્ટિવિટી તૂટી ગઈ. ત્યારે મેટલમાં એ નથી. મેટલમાં એકથી કણ બીજા કણ સાથે એક સરખા સંકળાયેલા છે, એટલે એ એમાંથી એમાં પાસ થઈને નીકળી જાય છે. એટલે સમજો એ પ્રમાણે પહેલા આત્માના તરંગોમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય, જ્ઞાન આત્માના તરંગમાંથી જ્ઞાન એ ખેંચાઈને મને લઈ લીધો, એ મનમાં આવ્યું એટલે હવે એ ઈચ્છા બની. રાગ ભાવથી ઈચ્છા થઈ, એમાં જે છે મારે ઇડલી ખાવી છે, એ રાગાદી ભાવની ઈચ્છા થઈ. ખ્યાલ આવ્યો? હવે જે ઈચ્છા થઈને એમાં આવ્યું, પરોમાયું, પણ થયું તો વિચાર. હવે જો અહીંયા ધ્યાન આપજો, એટલે તમે જે છે આટલું મોટું મન બનાવ્યું, આટલા મોટા મનમાંથી જે છે ઇડલી ખાવાની ઈચ્છા થઈ, એમાંથી આટલા મનોવર્ગણાના પૂતગલ પરમાણુ એ વિચારની સાથે બહાર વિખરાઈ ગયા. હવે તમારે ફરી વિચાર કરવો છે, ફરી મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લો, ફરી મન બનાવો, ફરી આત્માના જ્ઞાન સાથે જોડો, ફરી પાછો જે છે એનો વિચાર કરો. હવે એ ફરી જો પાછું મોહનીય કર્મ જ વચ્ચે આવશે તો એ લઈ લેશે. હવે એ લઈ લેશે તો ફરી જે છે એ જ પ્રક્રિયા બનાવશે. જેમ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ દર સેકન્ડે લઈને ભાષા બોલીને શબ્દ બનાવીને ખતમ કરવાના, બહાર ફેંકવાના, એવી રીતે દર સેકન્ડે, એટલે આપણી ભાષામાં સેકન્ડે, મહાવીર સ્વામીની ભાષામાં સમય, મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લેવાના, મન બનાવવાનું, તરત એને જે છે વિચારમાં જ્ઞાન તરંગો સાથે જોડવાની, જ્ઞાન તરંગો જે કર્મમાં ગઈ હોય તો એમાં જોડવાની, એમાં જોડીને સીધી જે છે એને વિચાર તરીકે બહાર કાઢો. એના ભેગા ભેગા જે છે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ બહાર વિસર્જન કરી દેવાના. આત્માના પ્રદેશો સાથે મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ ચોંટાડીને અંદર રાખવાના નહીં. શું કરે આત્મા? કેટલું ભેગું કરે અંદર? કાર્બન વર્ગણા અનંતથી લેવાની છે. તેજસ, નવા જોઈ શકે. હા, કાર્બન વર્ગણા અનંતથી લેવાની, તેજસ વર્ગણા અનંતથી લેવાની છે. એ બધી આત્મા સાથે ચોંટાડવાની છે. તો આટલું બીજું બધું ભેગું કરીને ક્યાં રાખે? એટલે જેમ દાખલો આપણે શું લીધો? મીઠું ખાધું, જીભની માટે થઈને મને નથી ભાવતું એટલે મીઠું ખાધું, મીઠું શરીરમાં ગયું. હવે શરીર અંદર કહે છે કે ઓલરેડી બ્લડની અંદર જોઈએ છે 3 થી 5 જ ગ્રામ, એના કરતાં ભેગું થયેલું છે 30 થી 40 થી 50 ગ્રામ. એટલે શરીર અંદરથી બ્લડ જે છે પ્રેશર કરે છે કિડની ઉપર, ભાઈ તું જલ્દી કર, તું જલ્દી કર. એટલે ઓલું હાર્ટ એક હોય તો ચાલે, પણ કિડની 2 જોઈએ. આટલું મીઠું એને બહાર કાઢીને ફેંકવાનું છે. એટલે એ બ્લડને 2 બાજુ ડિવાઈડ કરીને 2 કિડનીમાં મોકલે, એટલે 10 લાખ નેફ્રોન્સ એની રીતે અંદર એક્ટિવેટ થઈ અને એને ગાળવા માંડે, ફિલ્ટર કરે, ગાળવા માંડે. એટલે ગાળવા માંડે એટલે દૂધ, આ લોહી જે છે બ્લડ એક બાજુ
અને એમાંથી મીઠું એક તરફ પડે. એ મીઠું બધું પાણી ખેંચીને લઈને એમાં ઓગાળીને પેશાબમાં મોકલે એટલે થાય. એક વખત તમે ખાલી 2 ડ્રોપ પેશાબ ચાખી લો, તમને એવા ખારું લાગશે. પસીનો પણ ખારસ લાગે. પસીનો પણ ખારો લાગે. કેમ લાગે? તો કે આટલું મીઠું તમે જે ખાધું એ બહાર પડે. માણસ મૂર્ખાઈ કરે છે, પણ શરીર નેચરલી પોતાનું શરીર બરોબર સાચવે છે. હવે આટલું મીઠું જો રોજ અંદર ભેગું જ કરતા જાય તો અંદર મીઠાના ડુંગરા થઈ જાય છે. એટલું મીઠું ભેગું થઈ જાય તો શું કરો તમે? એટલે શરીર નેચરલી એને બાપ. એ એક્ઝામ્પલ બરોબર આની હાથે બેસાડો. ખાધેલા ખોરાકમાંથી કિડની મીઠું બહાર ફેંકે છે અને 3 ગ્રામ 5 ગ્રામ અંદર પોતાને જોઈતું રાખે મૂકે છે. આત્મા પોતે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લીધા, એને જ્ઞાન તરંગો સાથે જોડ્યા, એમાંથી વિચાર બનાવ્યો, એ વિચાર કરીને મનોવર્ગણાના પૂતગલને બહાર મોકલી દીધા. એને બહાર મોકલતી વખતે એને ખબર પડી કે આ વિચાર આવ્યો છે, આ વિચાર જે ચાલ્યો છે એ આ વિચાર છે. ત્યારે ખબર પડી અને એને પોતાને જ ખબર પડે છે કે મને આ વિચાર આવ્યો, ખ્યાલ આવ્યો. હવે આ મનનું કામ થયું. હવે મન વડે એને વિચારો મોકલી દીધા. હવે આખી સાયકલ ચાલશે. એટલે ફરી ભાઈ બીજી વાર આવો, ફરી લો, ફરી મન બનાવો, ફરી વિચાર મોકલો, ફરી મન બનાવો, ફરી જ્ઞાન સાથે જોડો, ફરી વિચાર બનાવી, ફરી મોકલો. આ ફરી કરતાં કેટલું ચાલે? તો કે ભાઈ શરીર તો આટલું 60, 70, 80, 100 કિલોનું છે. એ તો કોઈ એટલું જલ્દી છૂટે નહીં કે નીકળે નહીં. ત્યારે આ તો જે છે અડધો ગ્રામે નથી. એટલે આ તરત જે છે નીકળવા માંડે. એટલે શરીર જેટલું સક્રિય ન થાય એનાથી લાખ ગણું વધારે તો વિચાર તંત્ર સક્રિય થાય. વિચારો તમારા જે છે એ આવ્યા જ કરે, ચાલ્યા જ કરે, વિચાર ના અટકે. એકલું એક બીજા 100 વાર આવે છે તો નવા મનોવર્ગણ એને હાથે એને શું લેવા દેવા છે? એ આત્માએ જોવાનું છે. દરેક વિચાર મારા સાહેબ બહુ સાયન્ટિસ્ટ છે. આવું થોડું મન જરા સમજાવવું છે. આ બધાનો પ્રશ્ન છે એટલે મન સમજાવવું પડે. એ પછી વાત કરું, 5 મિનિટ સમજાવી જાવ. મીટિંગ તો રોજ હવે પાછું આમ ફેરવી નાખે. એટલે અહીંયા જે છે મન બનવાની પ્રક્રિયા, વપરાવાની પ્રક્રિયા, મનનું કાર્યક્ષેત્ર આખું, એનું કાર્યક્ષેત્રની કન્ટિન્યુટી આખરી, એ જે ચાલી રહ્યો છે. હવે માણસ ગર્ભમાં આવે ત્યારે એને 40મી મિનિટે આ શરૂ કરવાનું છે. 40મી મિનિટે મન બની જાય છે. હા, મન બની જાય. કેમ બને છે 40મી મિનિટે? ભાઈ શું છે એવું? તો કે હવે જીવ ગર્ભમાં પ્રવેશ્યો અને ગર્ભમાં પ્રવેશ કરીને એની આ પહેલી પર્યાપ્તિ લીધી આહારની, અને બીજામાં એને બનાવ્યું શરીર, ત્રીજી પર્યાપ્તિમાં ઇન્દ્રિય, ચોથી પર્યાપ્તિમાં શ્વાસ લીધો, અને એમાંથી 5મી પર્યાપ્તિ ભાષાની. હવે એને 6ઠી પર્યાપ્તિ બનાવી મન. એટલે આ મન બનાવવા માટે થઈને એને પહેલાં 8 મિનિટ એમાં આપી, બીજી 8 મિનિટ એમાં આપી, ત્રીજી 8 મિનિટ ત્રીજીમાં આપી, એકથી 8 મિનિટ અહીં સુધી કરતાં 40મી મિનિટ આવી. પહેલું કયું છે? આત્મા. આહાર. હા, હવે એમ કરતાં આ બેઠો ઇધર સામયિક લે લો. એ કરતાં 40મી મિનિટે આવી એટલે એને મનોવર્ગણાના પૂતગલ પરમાણુ લઈને આ મન બનાવ્યા. હવે આને જે છે 8 મિનિટ લાગી. એટલે આ 8 મિનિટનો તબક્કો જે મળ્યો છે, ગર્ભ પ્રવેશની પ્રથમ 8મી મિનિટ, ખ્યાલ આવ્યો. એટલે 40મી મિનિટે મન બનાવી લીધું, આત્માના સાથે એને જોડી દીધું. હવે ગર્ભમાં રહેલો બાળક અહીંથી વિચાર કરવા માંડ્યો છે. વિચારો ચાલુ થયા.
હવે એ વિચાર કરવું એટલે આત્મા પોતે અંદર, એને આત્માનું ગુણ જ્ઞાન છે. વિચાર આત્માનું ગુણ નથી, વિચાર આત્માની ક્રિયા છે. ગુણ કયું છે? ગુણ તરીકે આત્માનું જ્ઞાન દર્શન એના ગુણો છે. હવે ગુણ પ્રમાણે જ્ઞાન દર્શન ગુણ છે તો જ્ઞાન તો આવવું જ જોઈએ, વિચાર તો આવવા જ જોઈએ. દરેક જીવને જ્ઞાન તો જે છે કમ્પલસરી. વિચાર આત્માનો ગુણ નથી. काय की ગુણ જ્ઞાન આત્માનો ગુણ હે, હા. પણ વિચાર એટલે જ્ઞાનની ક્રિયા છે. હા ક્રિયા. ખ્યાલ આવ્યો? એ હવે એ ક્રિયાત્મક થયો. હવે ક્રિયા કેમ એને કીધું? જે ડિવાઇસ બન્યો, મોબાઈલ એક ડિવાઇસ બની ગયો. હવે એ ડિવાઇસમાં એક મેકેનિઝમ ગોઠવ્યું છે. તમારા શબ્દ પૂતગલો ગ્રહણ કરે ને બહાર મોકલે, લે ને બહાર મોકલે, ગ્રહણ કરે ને બહાર મોકલે. એ એનું મેકેનિઝમ છે. સાધન એ રીતનું બન્યું છે. એમ મન એ રીતનું સાધન બન્યું છે. મન એ ટાઈપનું સાધન બન્યું છે. એને પણ જે છે મનોવર્ગણાના પૂતગલ પરમાણુઓ લેવાના, લઈને પિંડ બનાવવાનો, આત્માના જ્ઞાન સાથે જોડવાનો. કેમ? તો કે આત્માના બીજા કોઈ ક્ષેત્રમાં એને જોડી શકાતું નથી. મન ઔદારિક વર્ગણાના પૂતગલ પિંડ શરીર સાથે જોડાતું નથી. મન ભાષા વર્ગણાના પૂતગલ સાથે જોડાતું નથી. ખ્યાલ આવ્યો? મન કોઈ ઇન્દ્રિયોની સાથે જોડાતું નથી. એનું કામ ફક્ત આત્માની જ્ઞાન તરંગોને જ પકડવાનું છે. એનાથી વધારે એનું બીજું કામ નથી. આજે થાપનાજી બટે પાઠમાંથી થાપનાજી એટલે એને જે છે ફક્ત વિચારો સાથે. હવે આત્માના જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. તમે એક લખો, ઉત્તરાધ્યયન સૂત્ર આગમનું 28મું અધ્યયન. અઠ્યાવીસમું અધ્યયન છે મોક્ષ માર્ગ ગતિ. એની અંદર જે છે આ બધા આ વિષયો છે. है क्या પૂતગલ વગેરેનો આ વિષય છે. જે અંદર ઉપેર્યું છે ત્રિપદી શેમાં છે? 1-2 શ્લોક છે પાછા, વધારે નથી. કુલ આખું અધ્યયન જ જે છે 36 શ્લોકનો છે. એમાં 1-2 શ્લોક જ જે છે આ ઉપૈવા વિગમૈવા ધુવૈવા ત્રિપદી દ્રવ્યગુણ પર્યાયનું એટલું જ મળશે. પછી આવશે 36મું અધ્યયન. ખ્યાલ આવ્યો? એટલે એમાં એટલા જ પ્રમાણમાં જે છે એ મળે છે. હવે એ આપણે જે છે એને કઈ રીતે ઘટાડવું છે, એની પ્રોસેસ પ્રક્રિયા શું? એટલે મનોવર્ગણાના પૂતગલ પરમાણુ આખા લોકમાં છે. એ અનંત છે. એને લેવામાં કંઈ વાંધો નથી. હવે તમે લો અને લીધા પછી એનો ઉપયોગ કરો અને પછી ઉપયોગ કરીને વિસર્જન કરો. લેતી વખતે મનોવર્ગણા, છોડતી વખતે બધા સામાન્ય સ્વતંત્ર પરમાણુ. લેતી વખતે ભાષા વર્ગણા, ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુઓ લીધા, એને શબ્દ રૂપે પરિણમાવો. એ શબ્દ રૂપે પરિણમી જાય એટલે વિસર્જન કરો. અંદર રાખે ક્યાં આત્મા? આટલું બધું ભરે ક્યાં? એ ન ભરાય અંદર. ઔદારિક વર્ગના જેટલા પૂતગલ પરમાણુ અનંતા થઈ ગયા કે એનું જ વજન 60, 70, 80, 100 કિલો થઈ ગયું. હવે એમાં તમે ભાષા વર્ગના ક્યાં લેશો? એમાં મનોવર્ગના ક્યાં લઈને તમે અંદર ભરશો? પાછા શ્વાસોશ્વાસ વર્ગના લઈને અંદર આટલું બધું ચોંટાડવા જાય તો પછી આત્મા જાય ક્યાં? રહેશે કઈ રીતે? કારણ જે પૂતગલ પરમાણુઓ લઈને પોતે રાખશે એ દરેકની સાથે આત્માએ પોતાના પ્રદેશો જોડવા પડે છે. કેવી રીતે? આત્મા આ ઔદારિક વર્ગણાનું પૂતગલ પરમાણુ લીધું, શરીર બનાવ્યું, છેક માથાથી પગના તળિયે સુધી ચામડી બનાવી. એ ચામડીને સ્પર્શેન્દ્રિય તરીકે વાપરવી છે. ચામડીના બીજા ઉપયોગો છે
એને પરસેવો બહાર મોકલવા માટેનું સાધન છે. ખ્યાલ આવ્યો? એ જે હોય તે શરીરનું અંગ છે તો કામ કરશે, પણ અંદરથી એને પહેલું લક્ષ્ય શું આપવાનું છે? આત્મા પ્રદેશો એની સાથે જોડાશે, સંકળાશે તો એ ઇન્દ્રિયનું કામ કરશે. ઇન્દ્રિયનું કામ કરશે એટલે શું અર્થ થયો? મદદરૂપ થશે આત્માને. ઇન્દ્રિયનું કામ કરશે એટલે બહારના પદાર્થમાં જે વર્ણ ગંધ રસ સ્પર્શ છે એનું જ્ઞાન આત્માને કરાવવું, એનું દર્શન આત્માને કરાવવું. એટલે દર્શનમાં સામાન્યકાર બોધ આત્માની પાસે મોકલે, જ્ઞાનમાં વિશેષાકાર જે છે એ આત્માની પાસે મોકલે. અંદર આત્માને ખબર પડવી જોઈએ કે આ કેળું પીલું છે, આ કેરી કાચી છે, આ કેરી મીઠી છે, દૂધમાં સાકર છે. ખાલી પૌદ્ગલિક વિષયો, પૌદ્ગલિક વિષયમાં જે વર્ણ ગંધ રસ સ્પર્શ ધ્વનિ, એમાં 8 પ્રકારના સ્પર્શને ગ્રહણ કરવા માટે સ્પર્શેન્દ્રિય. ખ્યાલ આવ્યો? એ સ્પર્શેન્દ્રિય તરીકે ચામડી. ચામડી માથાથી લઈને પગ સુધી જેટલી આખી પસારી દીધી છે, હવે 8 જાતના સ્પર્શને ગ્રહણ કરે. ઠંડુ ગરમ આવ્યું તરત આત્માને જ્ઞાન મોકલો ભાઈ. હલકું ભારે આવ્યું તરત આત્માને જ્ઞાન મોકલો. પગે ચાલતા પાણીનું ટીપું આવ્યું તરત આત્માને જ્ઞાન મોકલો. અંદર આત્માને જ્ઞાન દર્શન મોકલવું જે છે એ અગત્યનું છે. અમે હા અત્યારે આમે નહીં ચાલે, ટાઈમ થઈ ગયો ને બધાનો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. આ બપોરનું અત્યારે રાખી લીધું.